નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે એક મુસ્લિમની રક્ષા માટે. મિત્રો, સૌરાષ્ટ્રનું પાણીપત એટલે ભૂચર મોરી યુદ્ધ વિક્રમ સંવંત 1648 શ્રાવણ વદ સાતમ ભૂચર મોરી યુદ્ધમાં એ 20,000થી પણ વધુ યદુવંશી કૃષ્ણ વંશજ જાડેજા રાજપૂત એ માથા આપેલ અને એક મુસ્લિમની રક્ષા માટે ત્યારે 30,000ની આજુબાજુ માથા વધેરાયા હતા. ધ્રોલ પાસેના મેદાનમાં ખેલાયો હતો જંગ. આશરાના ધર્મ પાલન માટે જામનગરના ક્ષત્રિયોએ મુસ્લિમ બાદશાહ સાથે બાથ ભીડેલી. અજાજી લગ્ન મંડપેથી સીધા યુદ્ધ મેદાને ગયા, શહીદ થયા. નોવડા સુરજબા પણ સતી થયેલા. ધ્રોલ પાસે ઐતિહાસિક મેદાન ભૂચર મોરી ખાતે મહાસંગ્રામ ખેલાયો હતો. કાઠિયાવાડની ખમીરવંતી ધરતી ઉપર ખેલાયેલા મોટા યુદ્ધો પૈકીનું એક ભૂચર મોરીનું યુદ્ધ હતું. વિક્રમ સંવંત 1648માં મહાયુદ્ધ થયું હતું. આજની નવી પેઢીને ભાગ્યે જ ખબર હશે કે આ મહાયુદ્ધ બિન સાંપ્રદાયિકતાનું મોટામાં મોટું ઉદાહરણ હતું. શરણે આવેલા ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફ્ફર શાહ એટલે ત્રીજાને બચાવવા જામનગરના જામશ્રી સતાજીએ દિલ્હીના બાદશાહ અકબર શાહ સામે આ મહાજંગ ખેલ્યો હતો. જૂનાગઢના નવાબ દૌલતખાન તથા કાઠી લોમા ખુમાણે જામશ્રી સતાજી સાથે દગો કરતા આ મહાયુદ્ધ ભયાનક બન્યું હતું અને ભૂચર મોરીના મેદાનમાં લોહીની નદીઓ વહી હતી. વિક્રમ સંવંત 1629ની આ વાત છે. દિલ્હીના બાદશાહ અકબર શાહે ગુજરાતના છેલ્લા બાદશાહ એ મુઝફ્ફર શાહ એટલે ત્રીજા પાસેથી ગુજરાત જીતી લીધું. આથી મુઝફ્ફર શાહ નાસી જઈ રાજપીપળાના જંગલમાં સંતાઈ ગયા. ત્યાં કેટલોક વખત રહ્યા બાદ કાઠિયાવાડમાં આવ્યા. જામનગરના શ્રી જામ સતાજી, જૂનાગઢના નવાબ દૌલતખા ઘોરી, જાગીરદાર રાજા ખેગાર તથા કુંડલાના કાઠી લોમા ખુમાણની મદદથી 30,000 ઘોડે સવારો અને 20,000નું પાયદળ સૈન્ય લઈ એ મુઝફ્ફર શાહે અમદાવાદ નજીકના પરગણામાં જઈ ભારે લૂંટપાટ મચાવી. બાદમાં અમદાવાદ, સુરત અને ભરૂચ એમ ત્રણેય શહેરો કબજે કરી લીધા. આ વખતે અમદાવાદના સુવા તરીકે અબ્દુલ રહીમ ખાન એટલે ખાનખાનાના હતો, પરંતુ તે મુઝફ્ફરને અટકાવવામાં નિષ્ફળ રહ્યો. આથી બાદશાહ અકબરે પોતાના દૂધભાઈ મિર્ઝા અજીઝ કોકાને ગુજરાતના સુબા તરીકે નિમી અમદાવાદ મોકલ્યો. તેને ગુજરાત આવી મુઝફ્ફર શાહને કેદ કર્યો, પરંતુ વિક્રમ સંવંત 1639માં એટલે કે ઈસવીસન 1583માં મુઝફ્ફર શાહ જેલ તોડી કાઠિયાવાડ ભાગી ગયો. કાઠિયાવાડમાં કોઈએ તેમને આશ્રય ન આપતા છેવટે તે જામશ્રી સતાજીના શરણે ગયો. શરણાગતનું રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે તે માની જામશ્રી સતાજીએ મુઝફ્ફર શાહને શરણે રાખી બરડા ડુંગરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. આ અંગેની જાણ અમદાવાદના સુબા મિર્ઝા અજીઝ કોકાને થતા તેણે મુઝફ્ફરને પકડવા મોટા લશ્કર સાથે કૂચ કરી અને વિરમગામ નજીક પડાવ નાખ્યો. ત્યાંથી નવરોજ ખાન તથા સૈયદ કાશીમને થોડું લશ્કર આપી મોરબી તરફ મુઝફ્ફર શાહની તપાસ માટે મોકલાયા. પરંતુ મુઝફ્ફર જામનગરમાં છે તેવી ખબર મળતા જ જામશ્રી સતાજી ઉપર કાગળ લખ્યો, તમે સુલતાનને તમારા સ્ટેટમાંથી કાઢી મૂકો, પરંતુ શરણાર્થીને કાઢી મૂકવો એ ક્ષત્રિય ધર્મ નથી. તેઓ ખુમારીથી જામશ્રી સતાજીએ મિર્ઝા અજીઝ કોકાના પત્રનો અનાદર કર્યો. પત્રનો અનાદર થતા બાદશાહી લશ્કરે જામનગર તરફ કૂચ કરી. જામશ્રી સતાજીને જાણ થતા તેમણે સામના માટે સામું લશ્કર મોકલ્યું. બાદશાહી લશ્કર માટે પહોંચી અન્ન સામગ્રી અટકાવી દીધી. બાદશાહી લશ્કરની છાવણીઓ ઉપર હુમલા કરી કેટલાય સૈનિકોનો વધ કરી નાખ્યો. હાથી, ઘોડા, ઊંટ છીનવી લેવાયા. વિરમગામ પાસે છાવણી નાખી પડેલા એ મિર્ઝા અજીઝ કોકાને આની ખબર પડતા તે પોતાના ખાસ લશ્કર સાથે નવરોજ ખાન તથા સૈયદ કાસિમના લશ્કર સાથે જોડાઈ ગયો. બાદશાહી લશ્કર પૂરી તાકાત સાથે એ જામનગર તરફ આગળ વધ્યો. સુબો મિર્ઝા અજીઝ કોકા જ્યારે ધ્રોળની સરહદે આવી પહોંચ્યો ત્યારે જામશ્રી સતાજીએ પોતાના લશ્કરને
એ અટકાવી દીધું. જામશ્રી સતાજીના લશ્કર સાથે જૂનાગઢના નવાબ દૌલતખાં તથા કોંડલાના કાઠી ખુમાણ પણ પોતાના સૈન્ય સાથે જોડાયેલા હતા. ધ્રોલની સરહદ પાસે ભૂચર મોરીના મેદાનમાં બંને લશ્કરો સામસામે ટકરાયા. થોડો વખત લડાઈ ચાલતી, અટકી જતી, ફરી લડાઈ થતી, પરંતુ દરેક લડાઈમાં જામશ્રી સતાજીની જીત થતી હોવાથી બાદશાહી સુબો મિર્ઝા અજીઝ કોકા કંટાળી ગયો. સમાધાન માટે મંત્રણા શરૂ કરી, જેની ખબર જૂનાગઢના નવાબ દૌલતખાન તથા કાઠી લોમા ખુમાણ તથા આ બંનેએ વિચાર્યું કે આ લડાઈમાં જામશ્રી સતાજી ફતેહ મેળવશે તો ભવિષ્યમાં આપણા સ્ટેટ ઉપર જોખમ આવી શકે તેમ છે. આવું વિચારી આ બંને સુબા મિર્ઝા અજીઝ કોકાને ખાનગીમાં આપ્યો અને સુબાને દિલ્હી જતો અટકાયો. ટેકો મળતા સુબાએ પણ સમાધાનની વાત પડતી મૂકી. યુદ્ધનો લલકાર કર્યો. યુદ્ધનો લલકાર થતા જામશ્રી સતાજી પોતે સુબા સામે લડવા યુદ્ધના મેદાનમાં ઉતર્યા. ભયંકર યુદ્ધ થયું. બાદશાહનું લશ્કર હારની અણી ઉપર આવી ગયું. બરાબર એ ટાંકણે જ જૂનાગઢના નવાબ દૌલતખાં અને કાઠી લોમા ખુમાણે જામશ્રી સતાજીને દગો દઈ સુબા મિર્ઝા અજીઝ કોકાના બાદશાહી લશ્કર સાથે ભળી ગયા. 3 પ્રહર સુધી ખુખાર લડાઈ ચાલતી રહી. જેશાજી વજીર જામશ્રી સતાજીને કહ્યું કે દગો થયો છે, બને ત્યાં સુધી આપણે લડાઈ ચાલુ રાખશું. કુટુંબ અને તખ્તના બંદોબસ્ત કાજે આપશ્રીએ જામનગર જવું એ ઉચિત રહેશે. જામશ્રી સતાજીને આ સલાહ વ્યાજબી લાગતા તેઓ જામનગર આવ્યા. જ્યારે બીજી બાજુ જેશા ઝવીર તથા શ્રી જશાજીએ બાદશાહી લશ્કર સામે લડાઈ ચાલુ રાખી. પાટવી કુંવર અજાજીના લગ્ન હોવાથી તેઓ જામનગરમાં જ હતા, પરંતુ યુદ્ધ મોરચે જરૂર હોવાની ખબર મળતા જ 500 જેટલા જાનીઓ તથા નાગજી વજીરને લઈને ભૂચર મોરીના મેદાનમાં પહોંચ્યા. ભૂચર મોરીના મેદાનમાં યુદ્ધ બરાબર જામ્યું હતું. બાદશાહી મેદાનમાં યુદ્ધ બરાબર જામ્યું હતું. બાદશાહી લશ્કરની જમણી બાજુમાં સૈયદ કાસિમ અને નવરોઝ ખાન ગુજર ખાન હતા. ડાબી બાજુ સરદાર મોહમ્મદ રફી અને બાદશાહના અમીરો જમીનદારો હતા. મધ્ય ભાગે નવાબ અજીઝ હુમાયુના પુત્ર મિર્ઝા મરહમ હતા અને તેની આગળ મિર્ઝા અનવર તથા નવાબ પોતે હતા. જ્યારે સામી બાજુ જામશ્રી સતાજીના લશ્કરના અગ્રભાગે જેશાજી વજીર અને કુંવર અજાજીનું આધિપત્ય હતું. જમણી બાજુ કુંવર જશાજી તથા મહેરામણ જીંડુ ગરાણી હતા. ડાબી બાજુ નાગડાજી વજીર, ડાહ્યો લોડક તથા ભાલ જીદલ વગેરે યોદ્ધા હતા. ભૂચર મોરીના મેદાનમાં બંને બાજુએથી સામસામા તોપ ગોળા છૂટતા હતા. નવાબ અનવર તથા ગુજરખાને જેશાજી વજીર, કુંવર અજાજી તથા અતીત બાવાની જમાત ઉપર હુમલો કર્યો. નોંધનીય છે કે અતીત બાવાની જમાત યાત્રાએ જતી હતી ત્યારે જામશ્રી સતાજીના લશ્કર સાથે જોડાઈ ગઈ હતી. ભૂચર મોરીના મેદાનમાં ઐતિહાસિક ધમાસણ મચ્યું હતું. 1 લાખથી વધુ યુવાનો લડતા હતા. કુંવરશ્રી અજાજીએ પોતાના અશ્વને ઠેકાવી સુબા મિર્ઝા અજીઝ કોકાના હાથીના દંતશૂળ ઉપર એ અશ્વનો પગ મુકાવી સુબા ઉપર બરછીનો ઘા કર્યો, પરંતુ સુબો અંબાડી પરથી કોઠીમાં છુપાઈ જતા બરછી હાથીની પીઠનો ભાગ વીંધી જમીનમાં ખૂંપી ગઈ. એવામાં પાછળથી એક મુગલ સિપાહીએ તલવારનો ઘા કરતા કુંવરશ્રી અજાજીએ શહીદી વહોરી. અઝમ લિયો અલંદે લ્યો લાખાસર ધણી દંતુળશૂળ લગદઈ અંબાડીએ અણીએ હરણે સંવંત 1648 મેં શ્રાવણ માસ ઉદાર જામ અજો સુરપુર ગયા વદ સાતમ બુધવાર. આથી જાડેજા ભાયા તો બાદશાહી લશ્કર ઉપર તૂટી પડ્યા. બેસુમાર કતલેઆમ થઈ, જેમાં જેશાજી વરજી, મહેરામણજી, ડુંગરાણી, ભાણ જીદલ, ડાહ્યો લાડક, નાગવજીર, તોગાજી, સોઢા વગેરે શહીદી વોરી.
સામે બાદશાહી લશ્કરમાં મોહમ્મદ રફી, સૈયદ સૈફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલી ખાને પ્રાણ ગુમાવ્યા. જૂજ સૈનિકો હવે બચ્યા હતા. બાદશાહી લશ્કર નગર તરફ આવે છે. તેવા સમાચાર મળતા જ જામશ્રી સતાજીએ રાણીઓને વહાણમાં બેસાડી સૂચના આપી કે બાદશાહી સૈનિકો આવે તો વહાણ દરિયામાં ડૂબાડી દેજો. વહાણ બંદરેથી રવાના થાય પહેલા સચાણાના બારોટ ઈસરદાસજીના પુત્ર ગોપાળ બારોટે આવીને કુમારશ્રી અજાજીની પાઘડી રાણીને આપી. પાઘડી જોતા જ રાણીજીને સત ચડ્યું અને પોતાના રથમાં ફરી બેસી જઈ રણક્ષેત્ર ભૂચર મોરી તરફ હાંકવા આજ્ઞા કરી. કેટલાક સૈનિકો પણ સાથે ગયા. બાદશાહી સૈન્યને રાણીજીનો રથ દેખાતા તેના ઉપર આક્રમણ કર્યું, પરંતુ ધ્રોળના ઠાકોર સાહેબે વચ્ચે આવી સમજૂતી કરી રાણીજીનો રથ એ ભૂચર મોરીના મેદાન સુધી સલામત રીતે આવે તે માટે મદદ કરી. રાણીજીની રગોમાં સતીત્વ દોડવા લાગ્યું. આખરે રાણીજી સતી થયા. કરુણાવદર સૂરજ કુંવર મો તજે ઘર સો મન સોય દે સતી અજમલ સંગ આગમે. બાદમાં સુબો મિર્જા અજીજ કોકા જામનગર આવી જામનગર ઉપર બાદશાહી વાવટો ચડાવી કબજે કર્યું. બીજી બાજુ જામશ્રી સતાજી શરણાથી મુઝફ્ફર શાહનો જીવ બચાવવા જુનાગઢ ગીરના પ્રદેશમાં ગયા, પરંતુ બાદશાહી લશ્કરે ત્યાં પણ ઘેરો ઘાલતા જામશ્રી સતાજીએ મુઝફ્ફર શાહને બરડા ડુંગરમાં સાચવા પ્રયાસ કર્યો. જુનાગઢમાં બાદશાહી લશ્કરનો ઘણો દાણો પાણી ખૂટતા ઘેરો હટાવી જુનાગઢમાં નાયબ સુબોની મી લશ્કરને અમદાવાદ રવાના કર્યું. બીજી બાજુ શરણાથી મુઝફ્ફર શાહને લાગ્યું કે હવે જામશ્રી સતાજીને વધુ તકલીફ નથી આપવી. આથી તે બરડા ડુંગરમાંથી નાસી ઓખા મંડળમાં થોડો વખત રોકાયો અને પછી કચ્છમાં રાભારાના શરણે ગયો. આ તરફ જામશ્રી સતાજી વિક્રમ સંવત 1649ના રોજ જામનગર આવ્યા અને ફરી રાજ્યાસને બિરાજ્યા, પરંતુ ત્યાં સુધીમાં જામશ્રી સતાજીની ગેરહાજરીનો લાભ લઈ રાણપુરના જેઠવા રાણા રામદેવજીના કુંવર ભાણજીના રાણી કલાબાઈએ મેર રબારી લોકોની ફોજ જમાવી રાણપુર સુધી પોતાનું ગયેલું રાજ્ય એ પાછું મેળવી છાયા ગામમાં રાજધાની સ્થાપી લીધી હતી. અને ત્યારે ભૂચર મોરી વખતે ભયાનક યુદ્ધનો એ પક્ષીઓનો સંકેત છે. એમ કહેવાય છે કે ભૂચર મોરી ખાતે ભયાનક યુદ્ધ થવાનું છે તેવો સંકેત પક્ષીઓએ અગાઉથી જ આપ્યો હતો. ભૂચર મોરીની ધાર ઉપર રાત્રિના સમયે માંસાહારી પક્ષીઓ આવતા અને વિચિત્ર ભયાનક અવાજ કરતા અને સવારે ઉડી જતા આ ભયાનક યુદ્ધના સંકેત હતા. ભૂચર મોરી વિશે લખાયેલ એક કાવ્યમાં એ આવો અર્થ નીકળે છે. જામનગર સ્ટેટની પ્રજાએ સાતમ ઉજવણી બંધ કરી. જામનગર સ્ટેટના કુંવર અજાજી શ્રાવણ વદ સાતમના દિવસે ભૂચર મોરીના મેદાનમાં એ શહીદ થયા હતા. આથી સ્ટેટની પ્રજાએ સાતમ ઉજવણી બંધ કરી. બાદમાં જામશ્રી રણમલજીના વખતમાં તેમને ત્યાં પાટવી કુમાર બાપુભા સાહેબનો જન્મ શ્રાવણ વદ સાતમના રોજ થયો. આથી સ્ટેટના પ્રજાજનો રાજના હુકમથી પછીથી સાતમ ઉજવવા લાગ્યા અને મેળો યોજવા લાગ્યા. ઇતિહાસમાં એવી પણ નોંધ છે કે નવાનગર સ્ટેટની પ્રજાએ કુમાર શ્રી અજાજીનો શોક 250 વર્ષ પાળ્યો હતો. હાલ અજાજીનો પાળ્યો અને સતીજી થયેલ રાણીની ખાંભી એ મોજૂદ છે. ધ્રોલથી વાયવ્ય ખૂણામાં આશરે 1 માઇલ દૂર આવેલી એ ભૂચર મોરીની ધાર ઉપર આ મહાસંગ્રામ થયો હતો. ત્યાં આજે પણ જામશ્રી અજાજીની એ દેરી છે, તેમાં તેમનો પાળિયો છે. પાળિયાની દક્ષિણ બાજુ એ સતી થયેલા શ્રી અજાજીના રાણીની ખાંભી છે. જીશાજી વજીરનો પાળિયો પણ એ અહીં છે, જ્યારે એક પાળિયો નાગજી વજીરનો છે. અહીં કુલ 32 જેટલી ખાંભી છે. જામશ્રી અજાજીની ડેરીથી નૈઋત્યના ખૂણામાં 8 કબરો છે, જે બાદશાહી લશ્કરના સૈનિકોની છે. મિત્રો,
વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવા જ અવનવા વિડીયો સાથે આગળના વિડીયો બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.